વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરત સ્થિત લાર્સન એન્ડ ટુબ્રોના શસ્ત્ર પ્રણાલી ઉત્પાદન કેન્દ્રની મુલાકાત લઈ અદ્યતન સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને વિવિધ મહત્વપૂર્ણ સ્વદેશી સંરક્ષણ યોજનાઓની સમીક્ષા કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ કેન્દ્રના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો સંદેશ આપ્યો હતો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર ખાતે કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ વડાપ્રધાનને અહીં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કેન્દ્ર આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારે યાંત્રિક ઉત્પાદન અને બખ્તરબંધ સંરક્ષણ સાધનોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કંપનીને ભારતના મહત્વાકાંક્ષી સ્વદેશી 5મી પેઢીના યુદ્ધ વિમાન નિર્માણ પ્રકલ્પ માટે સંભવિત દાવેદારોમાં સ્થાન મળ્યું છે. ગત 27 મેના રોજ સંરક્ષણ મંત્રાલયે આ પ્રકલ્પ માટે દરખાસ્તો મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા અદ્યતન પ્રણાલી અને ભારત ફોર્જ બીઈએમએલ સહિતના 3 મોટા ઉદ્યોગ સમૂહોને પસંદ કરવામાં આવ્યા છે. આ માળખા હેઠળ ખાનગી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓને સ્પર્ધાત્મક ધોરણે સમાન તક આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા, આધુનિક ટેકનોલોજી વિકાસ અને સ્વદેશી ઉત્પાદનને નવી દિશા આપનારી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.